નવી ગાડીમાં વારંવાર ખામીથી કંટાળેલો ગ્રાહકનો વિરોધ. વ્યારામાં ટાટા મોટર્સ શોરૂમ સામે રોષ પ્રદર્શન. વ્યારા, તાપી. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં એક ગ્રાહક દ્વારા નવી ખરીદેલી ગાડીમાં સતત ખામીઓ ઊભી થવાના કારણે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. લાખો રૂપિયાની કિંમતની ગાડી 1 વર્ષ પૂરો થાય તે પહેલાં જ વારંવાર રિપેરિંગમાં જતી રહેતા અંતે ગ્રાહકે વ્યારા સ્થિત ટાટા મોટર્સના શોરૂમ સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. માહિતી મુજબ પીડિત ગ્રાહક કૌશલ ગામિતે લગભગ 1 વર્ષ પહેલા નવી ગાડી ખરીદી હતી, પરંતુ થોડા જ સમયમાં ગાડીમાં ગંભીર ટેકનિકલ સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી. ગાડીમાં ઓઇલ ખપત વધતા એન્જિન બ્લોકમાં મોટું રિપેરિંગ કરાવવું પડ્યું હતું. ત્યારબાદ સેન્સરની ખામી ઊભી થતાં ગાડી રસ્તામાં જ બંધ પડી ગઈ હતી અને ટોઈંગ કરીને શોરૂમ સુધી લાવવી પડી હતી. આગળ પણ ગાડીમાં ફરીથી ઓઇલ ખામાની સમસ્યા ઊભી થતાં ગ્રાહકે મેન્યુફેક્ચરિંગ ખામી હોવાનો આક્ષેપ કર્યો છે. વારંવારના રિપેરિંગ અને આર્થિક નુકસાનથી કંટાળીને ગ્રાહકે શોરૂમ સામે પોસ્ટરો સાથે વિરોધ કર્યો હતો. પ્રદર્શન દરમિયાન ગ્રાહકે જણાવ્યું હતું કે અમે મહેનતની કમાણીથી ગાડી ખરીદીએ છીએ, પણ વારંવાર શોરૂમને ચક્કર લગાવવા માટે નહીં. નવી ગાડીમાં જ આવી ગંભીર ખામીઓ હોય તો કંપનીએ જવાબદારી સ્વીકારવી જોઈએ. આ ઘટનાને પગલે કેટલાક મહત્વના સવાલો ઊભા થયા છે. શું આદિવાસી વિસ્તારના ગ્રાહકોને ગુણવત્તાવિહીન ગાડીઓ આપવામાં આવે છે? નવી ગાડીમાં ટૂંકા ગાળામાં વારંવાર રિપેરિંગ કેમ કરવું પડે છે? ગ્રાહકને થયેલા આર્થિક અને માનસિક નુકસાન માટે જવાબદાર કોણ? હાલ આ મુદ્દો વ્યારા સહિત આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય. મારું નામ કૌશલ ગામિત છે. મારી નવી ગાડી ગયા આપણે માર્ચ મહિનામાં 2 વર્ષથી લીધી હતી અહીંયાથી ટાટા ઓલ્ટોઝ ICNG 1054 ગાડી નંબર છે. એમાં 7000 કિલોમીટરે જ્યારે હું અહીંયા બતાવવા આવ્યો હતો ત્યારે 200 ml ઓઇલ ઓછું થયું હતું. ત્યારબાદ 12,000 ઉપર કિલોમીટર ફર્યો હતો. તે બાદ પણ ગાડીમાં 1.5 લીટર ઓઇલ હતું. ત્યારબાદ 25,000 પર પાછો આ રીતના ઓઇલ ખાવાનો પ્રોબ્લેમ આવ્યો. તે સમયે આ લોકોએ મને બ્લોક નાખી આપ્યો હતો અને ત્યારબાદ બધી સર્વિસ ને એવી ચાલુ રેગ્યુલર મારી સર્વિસ છે, બધું જ છે. ત્યારબાદ બ્લોક નાખી આપ્યો પછી 57,000 કિલોમીટર પર પાછો ઓઇલ ખાવાનો પ્રોબ્લેમ આવ્યો ને એ લોકોએ કીધું કે 3,000 ગાડી હજુ ચલાવો ને પછી આપણે જોઈ લઈશું. તો 3,000 પર ચલાવ્યો એટલે ઓઇલનો પ્રોબ્લેમ તો તે પછી નહીં આવ્યો, પણ 60,000 પર મેજર સર્વિસ કરાવીને ત્યારબાદ વીકમાં તરત જ સેન્સરનો પ્રોબ્લેમ એ લોકોએ આપ્યો મને. તેના માટે હું અઠવાડિયાથી લગાતાર અહીંયા શોરૂમ પર દોડું છું, 1 દિવસ રાત્રે એમ. પછી એ લોકોએ સેન્સરનો પ્રોબ્લેમ બતાવ્યો એટલે ચોથા મહિનાની 1લી તારીખે એ લોકોએ સેન્સર નાખી આપ્યું. ત્યારબાદ 3જી તારીખે મારે કામથી ગાડી લઈને મારે મહારાષ્ટ્ર જવાનું થયું. તો ત્યાં જ પાછું એન્જિનનું ઇન્ડિકેટર આવવા લાગ્યું ને ત્યાં એ લોકોની ટીમ આવી ને એ લોકોએ પછી એમ કીધું કે હવે પાછો વાયરમાં પ્રોબ્લેમ. તો મારે ક્યાં સુધી આ લોકોના પ્રોબ્લેમનું સોલ્યુશન કરાવવાનું? આ લોકોને સોલ્યુશન જ નથી આવતું. એટલે મારી હવે છેલ્લી માંગણી એ છે કે મને કાર રિપ્લેસમેન્ટમાં આપો અથવા મારા પૈસા ભરેલા તે પાછા આપો. મારી આ માંગણી છે આ લોકો પાસે. જો તમને આ નહીં કરે તો તમે શું કાર્યવાહી કરશો? હું હવે કન્ઝ્યુમર કેરમાં ગ્રાહક સુરક્ષામાં જઈશ હવે ને વકીલ મારફતે લીગલ નોટિસનું એ કાર્યવાહી હવે આગળ કરીશ. હવે તમે શોરૂમ પર આવો છો, તમને શું જવાબ મળે છે? આ લોકો આટલું જ કહે છે કે અમે ગાડી બનાવી આપીએ છીએ, ખાલી બનાવી આપીએ છીએ એમ, પણ ગેરંટી આપવા તૈયાર નથી આ લોકો. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.